દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. ગ્રામ નિર્માણ સમાજના મહિલા કુંજ ગ્રુપ દ્વારા એક કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. તો સાથે જ ગ્રામ નિર્માણ સમાજના વિવિધ કાર્યક્રમ, વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા એવા કેતકીબેન દેસાઈનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ગ્રામ નિર્માણ સમાજના મહિલા કુંજ ગ્રુપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ગ્રામ નિર્માણ સમાજ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓના મુખ્ય સભ્ય એવા કેતકીબેન દેસાઈનો વિદાય સમારોહ પણ યોજાયો હતો. ગ્રામ નિર્માણ સમાજની ઓફિસ વાસીતળાવ ખાતે દર મહિનાના પહેલા ગુરુવારે મહિલા કુંજના સભ્યો દ્વારા એક કાર્યક્રમ યોજાય છે અને આ કાર્યક્રમ હર મહિનાના પહેલા ગુરુવારે સાંજે 5 વાગ્યે યોજાય છે. આ કાર્યક્રમનું સંચાલન કેતકીબેન દેસાઈ કરે છે. હર મહિને યોજાતા આ કાર્યક્રમમાં સંચાલક એવા કેતકીબેન દેસાઈ એક વિષય આપે છે અને તે વિષય પર મહિલા કુંજની દરેક સભ્યએ તે વિષયને ધ્યાનમાં રાખી તે વિષય પર પોતાનો પ્રતિભાવ બોલીને આપવાનો હોય છે. આ ગુરુવારે મહિલા કુંજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સંચાલક એવા કેતકીબેન દેસાઈએ પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે એ વિષય આપેલ અને આ વિષય પર મહિલા કુંજની દરેક મહિલા સભ્યએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. મહિલા કુંજ દ્વારા યોજાતા આ કાર્યક્રમમાં દરેક વખતે અલગ અલગ વિષય, અલગ અલગ પ્રતિભાવ હોય એટલે દરેક વખતે નવીનતા સાથે નવી વાતો જાણવા મળે છે, નવા વિચારો જાણવા મળે છે, નવા પ્રતિભાવ સાથે પોતાની પ્રતિભા બતાવવાનો પણ અવસર મળે છે. એટલે મહિલા કુંજ દ્વારા હર મહિનાના પહેલા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ સુંદર વિચારો સાથેનો બેસ્ટ કહી શકાય છે. આ મહિલા કુંજના કાર્યક્રમ અંતર્ગત જ કાર્યક્રમના સંચાલક એવા કેતકીબેન દેસાઈ મહુવા શહેરને એકલું મૂકીને જતા હોય તેનો વિદાય સમારોહ ગ્રામ નિર્માણ સમાજના ટ્રસ્ટી એવા ઇસ્માઇલભાઈ કલાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેતકીબેન દેસાઈની સુંદર અને સારી કામગીરી, સારો સ્વભાવ, તેમના વિચારો, તેમનું જ્ઞાનને યાદ કરી સૌ કોઈ હાજર રહી પોતાનો પ્રતિભાવ અને પ્રેમ કેતકીબેન દેસાઈ પ્રત્યે વ્યક્ત કર્યો હતો. આ તકે ખાસ ગ્રામ નિર્માણ સમાજના ટ્રસ્ટી એવા ઇસ્માઇલભાઈ કલાણિયા, કિરીટ દાદા, ગ્રામ નિર્માણ સમાજના તમામ કર્મચારીઓ, જયશ્રીબેન ભટ્ટ, તિલુબેન જોશી, મનીષાબેન પુરોહિત, સરકારી હોસ્પિટલના ઓટી ઇન્ચાર્જ ભાવના બામણિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં તો હું આવી નહોતી, ઓછું ભણવાનું, ઓછું બોલવાનું, એકવાર અચાનક અહીંયા સર પ્રોગ્રામમાં આવ્યા અને શરૂઆત થઈ ગઈ. શરૂઆત હજી છે અને આગળ આ બધાનો સહકાર તો ખૂબ જે અત્યારે હું જોઈ રહી છું કે આટલું બધું મને બધા પરથી સ્નેહ ભાવના મળે છે તે અત્યારે મને ખબર પડે છે. રોજ હોય અને હવે મળે એ વસ્તુમાં બહુ ફરક છે અને જે કંઈ શ્રેય ફરી ફરી મારે સરનું જ નામ લેવું પડશે તે તમે આગળ કર્યું ત્યારે મને પ્લેટફોર્મ મળે તો બધું થાય. બાકી તો હું પહેલા ખાલી કવિતાઓ લખતી હતી જ્યારે 2012ની વાત છે તો એ જ મેં રાખ્યું હોય તો એ જ કામ અત્યારે થયું હોય. સૌથી પહેલા ભાડે ભવનમાં જ મારે જવાનું છે. જે વિષય અત્યારે મારો નથી, પહેલાંય મારો નથી. હવે બ્યુટી પાર્લરની હરીફાઈમાં સરે મને જજનું કામ સોંપ્યું હતું. કોઈના ડની એનો પડઘો સંભળાય છે ત્યારે એની જીવનની સફળતા દેખાય છે. પણ અહીંયા તો મારી હાજરીમાં જ મને દેખાય છે. સફળતાનો મુખ્ય શ્રેય તો સર્જન છે.
પૂજ્ય મોરારી બાપુની કૃપાથી અને પ્રેરણાથી 934મી રામકથા માનસ સંવત્સર અંતર્ગત દૂર દરાર વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતી દીકરીઓ વનવાસી દીકરીઓને 50ને પૂજ્ય મોરારી બાપુના હસ્તે સાયકલ અર્પણ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મોરારી બાપુની કૃપા અને પ્રેરણાથી 934મી રામકથા માનસ સંવત્સર ધરમપુર ખાંડા ખાતે યોજાઈ હતી. તે અંતર્ગત વનવાસી 50 કન્યાઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી. તાજેતરમાં જ પરમ પૂજ્ય મોરારી બાપુની 934મી રામકથા માનસ સંવત્સર પૂજ્ય બાપુની કૃપા અને પ્રેરણાથી રામકથાના યજમાન પરિવાર દ્વારા ધરમપુરના ખાંડા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા તેમજ ભવાંડ ખોરી ફળિયા, ઉપલ ફળિયા, સાવરમાળ, અંબા, તલાટ, ડુંગર સેતુ ફળિયા, ભવાડ સજની વગેરે જેવી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 5 થી 7માં જે કન્યાઓ શાળાથી દૂર 2 થી 3 કિલોમીટર પગપાળા અભ્યાસ કરવા માટે આવે છે તેવી ખાંડા ગામની 25 કન્યાઓને તથા આજુબાજુની શાળાઓમાંથી 25 કન્યાઓને પૂજ્ય બાપુની કૃપા અને કરુણાથી યજમાન પરિવાર દ્વારા બાપુના હસ્તે સાયકલ અર્પણ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મોરારી બાપુની માનસ આચાર્ય રામકથા 917મી ગાંધીનગરના અનુસંધાને તેઓની કૃપા અને પ્રેરણાથી બેટી બચાવો બેટી ભણાવો આહવાન સાથે તલગાજરાના નિવૃત્ત શિક્ષક અને રાષ્ટ્રપતિ અને ચિત્રકૂટ એવોર્ડ વિજેતા જીતેન્દ્ર વાજા દ્વારા બાપુની કૃપાથી અને કરુણાથી નિમિત્ત માત્ર બની આરતી મહિલા વિકાસ સંઘના માધ્યમથી સમગ્ર દેશમાં બાપુના ચરણોમાં આ અભિયાન ચલાવી રહ્યા છે. જે બાબતે ધરમપુર ખાંડા 934મી રામકથામાં મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ અને સૌના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની જન્મ જયંતિ ઉત્સવ પ્રસંગે પૂજ્ય બાપુએ વનવાસી કન્યાઓને જે અંતિયાર વિસ્તારમાંથી અતિ ગરીબ પરિવારની કન્યાઓ છે તેઓના શિક્ષણને ગતિમાન અને વેગવંતુ બનાવી પૂજ્ય બાપુએ પૂરી કૃપા અને કરુણા વરસાવી છે. આ કાર્યમાં પટેલ ફાફડાવાળા પરિવાર પરેશભાઈ અને મિતુલભાઈ, ખાંડા સીઆરસી રામભાઈ, ખાંડા આચાર્ય જીતેન્દ્રસિંહનો ખૂબ સહકાર મળ્યો હતો. અત્યાર સુધીમાં જુદા જુદા સ્થળોએ 114 સાયકલ વિતરણ કરવામાં આવી છે, જેનો વ્યાપ પૂજ્ય બાપુની રામકથાના પ્રભાવથી સમગ્ર દેશમાં આ અભિયાન વિસ્તરણ થવાનું છે. પૂજ્ય બાપુ જ્યાં પણ આશીર્વાદ વચન આપવા પધારશે ત્યાં આ કાર્યક્રમ યોજવાનો શિક્ષકનો મનોરથ છે. જે બાબતે સમગ્ર દેશમાંથી પૂજ્ય બાપુના કથાના કલાકારો અને ફ્લાવર્સો યજમાન આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહકાર આપી રહ્યા છે. આ બાબતે આપણા વિસ્તારની દીકરીઓ માટે શહેર તથા બિરાદરોને આ મહાનુભાવને આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી છે. સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.